નમસ્કાર. તો મિત્રો, તારીખ 13/9/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આપણે ચાંદીની બજાર આજે કેવી રહી તે વિશેની માહિતી જોઈએ. તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 132 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1056 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1320 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 13,200 રૂપિયા અને 1 કિલો ચાંદી 1,32,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર મોટો વધારો થયો હતો. 2000 રૂપિયા પ્રતિ 1 કિલોએ વધારો થયો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,205 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 81,640 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,02,050 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,20,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,133 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 89,064 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,11,330 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,13,300 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,700 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું 8,351 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 66,808 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 83,510 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,35,100 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 6,600 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો. તો બજારની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહેલી હોય છે સામાન્ય વર્ગ માટે. તે પ્રકારનો માહોલ અત્યારે બની ગયો છે. નાના કદના જે સોનીના વેપારીઓ છે તેમના ધંધા સંપૂર્ણપણે ધરાશય થઈ ગયા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે એક પ્રકારે સોનું અને ચાંદી બંને એક પ્રકારે રફતાર સાથે આગળ સતત વધી રહ્યા છે અને જોરદાર ઉછાળો બજારમાં એક ધારો જોવા મળી રહ્યો છે. તો સતત આ વધારાને કારણે જે સામાન્ય વર્ગ છે તે સોનાની જે ખરીદવાની તેમની જે ક્ષમતા છે તે લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે અને જો હજી પણ બજાર વધે તો લગભગ સોનાની જગ્યાએ સામાન્ય વર્ગના માણસને અન્ય વિકલ્પ શોધવો પડે તો પણ નવાય નહીં. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એટલે આગામી દિવસોમાં ખાસ કરીને હજી પણ બજાર વધવાની સંભાવના આ પરિસ્થિતિઓને જોતા નકારી શકાય તેમ નથી. ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ સતત નબળી પડી રહેલી જોવા મળી રહી છે. 88 રૂપિયા અને 28 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે. તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં થતા ફેરફાર વિશેની રેગ્યુલર અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલ રહો.